તો વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરના સયાજીગંજ રામચંદ્ર બિલ્ડિંગના રહેવાસીઓને મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મકાનનું ભાડું નહીં ચૂકવતા આક્ષેપો સાથે વિરોધ નોંધાયો હતો। વડોદરા શહેરના સયાજીગંજ રામચંદ્ર બિલ્ડિંગના રહેવાસીઓને મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત તે લોકોના મકાન ખાલી કરવામાં આવ્યું હતું। જ્યાં કામ પૂર્ણ થાય ત્યાં સુધી અમે તમને ભાડું આપીશું તેમ કહેવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 6 મહિનાથી ભાડું આપવામાં આવતું નથી, જેથી રામચંદ્ર બિલ્ડિંગના 19 જેટલા રહીશો આજે એકત્રિત થઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે વિરોધ નોંધાવ્યો હતો। બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર દ્વારા દિવાલમાં બધી તિરાડો રિપેર કરીશું, જે અમે વિસ્તાર છોડતા પહેલા કરી છે, પરંતુ એલએનટી કોન્ટ્રાક્ટર અને અધિકારી શ્રીનિવાસ દ્વારા આ બધા શબ્દોનો ભંગ થાય છે। તેમને અગાઉ પણ મીઠાશથી કહેવામાં આવ્યું હતું અને તે વખતે તેમણે કહ્યું હતું કે ઘર યોગ્ય રીતે આપીશું। અમે આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે, તેની માટે અમે બધા અમારું અહીંયા રામચંદ્ર બિલ્ડિંગ અમારું ઘર અમે ત્યાં નીચે રહેતા હતા। એમણે અમને 1.5 વર્ષ પહેલાં એમ કે તમે બીજે જગ્યાએ રહેવા જાઓ, અમે તમને ભાડું આપીશું એવું કીધું છે, અને એમણે 4 મહિનાના 1.5 વર્ષ કરી નાખ્યું। 4 મહિનામાં કામ અમારું પતી જશે એવું કીધું અમને। બીજી જગ્યાએથી આવવા જવામાં બી ઘણી તકલીફ પડે છે, અને એમણે એવું અમને કીધું કે તમે રહેવા પાછા આવી જાઓ, પણ ઘરમાં અને બધે રિપેરિંગ બધું કશું ગટર લાઈન બધું ઘર રહેવા લાયક જ નથી, આખું ચારે બાજુથી ડેમેજ થઈ ગયું છે। અને એમણે અમને કીધું જેવું અમે વિડીયો ઉતારેલો કે જેવું અમે હમણાં તમે અમને આપો છો એવું જ કન્ડિશનમાં અમે તમને સરેન્ડર કરીશું, પણ એવી કન્ડિશન જ નથી। આખો બંગલો તમે દૂરથી જોશો તો બેન્ડ થઈ ગયો છે, અને કાલે ઉઠીને અમે અહીંયા રહેવાય અને કશું થયું એની જવાબદારી કોની? અમારી એ જ માંગ છે કે જેવું અમે તમને સરેન્ડર કર્યું હતું એવું અમને ફરીથી એવું ને એવું અમને પાછું સરેન્ડર કરો તમે। અને મારું નામ રાખી નિંબાળકર છે। આ રામચંદ્ર બિલ્ડિંગ છે જે મુરાદ સૈયદ દરગાહ જેતલપુર ગરનાળાની પાસે આવેલી છે। અહીંયા એક બુલેટ ટ્રેનનું જે પ્રોજેક્ટ ચાલે છે એની પ્રેમાઇસીસની બાજુમાં અડીને બિલકુલ અમારી રામચંદ્ર બિલ્ડિંગ આવેલી છે। અમારે લગભગ 1.5 વર્ષ પહેલાં જે એ લોકોએ બુલેટ ટ્રેનવાળા આવ્યા હતા અને એ લોકોએ સર્વે કર્યો હતો, એ સર્વેની અંદર એ લોકોને અમારી બિલ્ડિંગની અંદર જેટલા બી ભાડુઆત અને મકાન માલિક રહે છે એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમને આ મકાન ખાલી કરવા પડશે થોડા સમય માટે, જ્યાર સુધી અમારું કામ ચાલુ થાય છે ત્યાં સુધી, ચાલે છે ત્યાર સુધી। આફ્ટર દેટ અમે તમને જે બી સપોઝ અમે એમને પછી એવું કીધું કે તમારા પ્રોજેક્ટને લીધે અમને નુકસાન થશે તો અમને એ લોકોએ એવી રીતના કીધું હતું કે અમે જે પણ નુકસાન થશે એ અમને રેક્ટિફાઈ કરીને અને પછી તમને રહેવા માટે પાછા બોલાવીશું।